થોડી માહિતી આપણને બેનાલ છે આ યુનિવર્સિટી વિશે। નમસ્કાર, આ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી જે વિશ્વની એકમાત્ર પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી છે જે આપણા હેલો ગાઈઝ, તો વેલકમ માય યુટ્યુબ ચેનલ। હું છું આપણો વલ્લુ બોડીગાર્ડ ને આપણે આજે સરસ મજાનો એક વ્લોગ બનાવવાનો છે। બહુ દૂર જવાનું છે તો જે બધી બને રહેજો। મારી ચેનલ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા। તો ચલો મળીએ છીએ સરસ મજાનો નજારો જોવા માટે। હેલો મિત્રો, તો આજે સરસ મજા ચોમાસાના વરસાદની અંદર હું અને અમારા મિત્ર પિન્ચો બે જણા જઈ રહ્યા છે બહાર। તો તમે જોઈ શકો વરસાદ કેવો ચાલુ છે। ચોમાસાની સિઝન જોરદાર ચાલી રહી છે। વરસાદ પણ 3-4 દિવસથી ધબધબાટી બોલાવી લ્યો। પિંચા એક દુવો તો કહી દે યાર। પિંચા આપણને નહીં ફાવતો કહી દે કઈ વરસાદ પડે તો જુઓ। તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ કલોલથી આગળ અને તમે જોઈ શકો પાછળ આજે મહેસાણાનો રસ્તો છે અને આગળ જશે એ અમદાવાદ અડાલજ બાજુ રસ્તો જાય છે। અને અહીંયા આપણે જે જગ્યાએ નાસ્તો કરવાનો છે નાસ્તો કરવાનું તમને બતાવું તો ખમણ છે। ખમણ અહીંયા મહીસાગર નદી તમે જોઈ શકો છો સરસ મજાની જુઓ। બરોડા બસ પહોંચવા જ આવ્યા છીએ અને તમે જોશો આ મહીસાગર નદી છે મિત્રો। આપણે આવી પહોંચ્યા છીએ બરોડાની અંદર। બરોડાની બિલ્ડિંગો જોઈ લો તમે। અહીંથી બસ સ્ટેન્ડ બાજુ રસ્તો જાય આજે નાળું છે ત્યાં અને આયા સાઈડ તમે જોશો તો સીધો ભરૂચ હાઈવે નેશનલ હાઈવે આ સાઈડ જોશો તો તમે હાલોલ હાઈવે જશે। તો આપણે અહીંયા ઊભા છીએ અત્યારે બરોડાની અંદર એન્ટર થવાના રસ્તા ઉપર અને બંને બાજુ રસ્તા એક હાલોલ એક બસ સ્ટેન્ડ બાજુ જાય બરોડા અને હાઈવે જાય છે। ચલો મળીએ આગળ। જુઓ તમે સરસ મજાનો નજારો। વેલકમ ટુ બરોડા। અહીંયા જોશો તો ટ્રાફિક સરસ મજાની જે કહેવાય ને પોલીસ પ્રોટેક્શન। તમારે જોવું હોય તો ફટાફટ જોઈ લો। અહીંયા હાવ એકદમ નીચું પ્લેન જાય જુઓ બરોડા સિટીની અંદર। જો દેખાતું હશે કદાચ જોઈ જુઓ। તો આપણે જઈ રહ્યા છીએ હાલોલ અને ત્યાંથી જઈશું આગળ। હાલોલની અંદર એન્ટ્રી મારી દીધી છે લગભગ ઘણા બધા વર્ષો પછી હાલોલની અંદર આવવાનું થયું 16 વર્ષ પછી। મહારાણા પ્રતાપની પ્રતિમા અદ્ભુત હાલોલની અંદર આવેલી છે। તો મિત્રો આપણે પહોંચી ગયા છે હાલોલની બાજુમાં સરસ મજાનું એક યુનિવર્સિટી છે એનું નામ છે નેચરલ ફાર્મિંગ। અહીંયા બેન દીદી ભણે છે મેં લેવા આવેલા છે। આખા ભારતની અંદર એક જ એવી યુનિવર્સિટી છે જે અહીંયા આવેલી છે। આ એની હોસ્ટેલ કમ્પાઉન્ડ છે તમે જોઈ શકો છો અને એક્ઝેક્ટ પાછળ તમે જોશો તો પાવાગઢ પણ આવેલો છે। તમને બતાવવાની કોશિશ કરું। જે દેખાય છે ડુંગર એક્ઝેક્ટ મારી આંગળીથી ને તમે જોશો એ આ જે લાઈન ઊભી છે ને એની પાછળ આ જે દેખાય રહ્યો ને એ પાછળ એ પાવાગઢ આવેલો છે ડુંગર જે મહાકાળીમાં નિવાસ સ્થાન જેને આપણે બધા દર્શન કરવા ત્યાં જઈએ છીએ। ડુંગર સરસ મજાનો આ છે પાવાગઢનો ડુંગર। અહીંથી નજીક જ પડે આ યુનિવર્સિટી છે તમે જોશો બોર્ડ। હા જો અમારા પિંચો ભાઈએ જો આપણે આવી પહોંચ્યા છીએ હાલોલની બાજુની અંદર કહેવાય ને કે પાવાગઢની કોર્ટ છે જે હાલોલ રોડ ઉપર અને ત્યાંથી પાવાગઢ જવા માટેનો રસ્તો છે। ત્યાં આગળ પાછળ તમે જોઈ શકો કાળકા માનું મંદિર છે આ સાઈડ એક્ઝેક્ટ। હજુ પાછળ જુઓ તમને બતાવું આ જે ડુંગર છે ને એ મહાકાળી માનો ડુંગર છે પાવાગઢ।
અને થોડી માહિતી આપણને બેન આલશે આ યુનિવર્સિટી વિશે. નમસ્કાર. આ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી જે વિશ્વની એકમાત્ર પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી છે, જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નથી ગુજરાતને મળેલી છે. અને અહીં ટોટલી પ્રાકૃતિક ખેતી ઉપર રિસર્ચ કરવામાં આવે છે. અને આપણે જેમ જોઈએ છીએ કે અત્યારે વધુ પડતું કેમિકલ ને એનો યુઝ થાય છે, જેથી કેન્સર અને ઘણી બધી બીમારીઓ આવે છે. તો અહીંયા ટોટલી ગાય આધારિત ખેતી, એટલે ગાયના ગૌમૂત્ર અને ગાયનું જે છાણ હોય છે એમાંથી જીવામૃત, ઘન જીવામૃત એવું તૈયાર કરી અને એ જ ઉપયોગમાં લઈ અને બધા જ પાક છે એનું ઉત્પાદન કરવામાં આવે છે. અને ટોટલી પ્રાકૃતિક છે અને હજી આને ડેવલપમેન્ટ ફેઝમાં છે. અને અહીં ટોટલ MSc અને BScની 2 બેચ અને MScની 2 બેચ ચાલી રહી છે હાલ. અને આ યુનિવર્સિટીની એક આ કોલેજ હાલોલમાં છે અને બીજી કોલેજ અમરેલીમાં છે. ત્યાં પણ BSc નેચરલ ફાર્મિંગની 2 બેચનો કોર્સ ચાલી રહ્યો છે. સરસ મજાનું તમે જોયું કે સરસ મજાનું બેને આપણને માહિતી આપી. તો આપણે અહીં આવ્યા, ખૂબ મજા આવી. આ અમારા પિંચુભાઈ છે, બોલ કંઈક. આ કોલેજ પપ્પા હા મેં રહી આ રહી આ રહી એમ ને આ પીજી આ પીજી લખ્યું હા આખું ઇન્સ્ટિટ્યૂટ. હા મેં જોયું તો VC ભવન છે, હા રેડી એ VC સરનો બંગલો. બરાબર. અને આ બાજુ DR સરનો બંગલો. અને હા મેં બને ને પપ્પા એ સ્ટાફ ક્વાર્ટર ને એની પાછળ જે બને ને ગર્લ્સ હોસ્ટેલ. બરાબર. વાર દો આ જે બને છે પપ્પા અહીંયા ફાર્મ ઓફિસ બને છે, પાછળ ગૌશાળા બને. બરાબર. અહીંયા આ ફાર્મ હાઉસ મને આ હા મેં ફાર્મ ઓફિસ બને અહીંયા હે ને, હા. અને પાછળ ગૌશાળા એની પાછળ. હા, કેમ કે આખું ગાય આધારિત ખેતી છે એટલે ગાયો. પાછળ તમે અંદર જાઓ ને એટલે બધા ફાર્મ આવશે. હેલો ગાઈઝ, તો આપણે આખર ઘરે પહોંચી ચૂક્યા છીએ અને બહુ વરસાદ હતો, જબરજસ્ત વરસાદી માહોલ હતો. અને માહોલની અંદર છે કે આપણે તમને બતાવી કૃષિ યુનિવર્સિટી વર્લ્ડની અંદર પ્રથમ મિત્રો ચાંપાનેરને પણ કરી આ તમામ હવાઓનો મોચી આવે અને મોચીથી ગાડી લઈ નીકળી ચૂકીએ છીએ. અહીંયા તમે આવો તો વળાંક ખાસ કાઢી રાખજો, કારણ કે જોખમી છે. ડ્રાઇવિંગ કમ્પ્લેટ, લાયસન્સ બધું હોય તો જ આવજો. ઐતિહાસિક કિલ્લો ફરીવાર આપણને જોવા મળે છે કે આખો ચાંપાનેરનો કિલ્લો, મહાકાળીમાં પાવાગઢનો કિલ્લો, તેમના દર્શન કરીને હવે આપણે જઈશું હાલોલ. એ જ કલ્યાણ અને શિક્ષણથી જ આપણો ભવિષ્ય ઉજળું બની શકે એના ભાગરૂપે એકવાર આ કૃષિ યુનિવર્સિટીની અંદર જજો. BSc અને MSc પણ થાય છે ત્યાં એગ્રીકલ્ચરમાં. તો એકવાર જરૂર મુલાકાત લેજો. મળીએ છીએ કાલે સવારે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ.